આપણા રાજા ઈસુને મહિમા આપીએ છીએ કે જેને અજાયબ કૃત્ય આપણા માટે કર્યું. અરે કેવું અદ્ભુત કામ એમણે આપણા માટે કર્યું, જેના માટે આપણે વર્શિપ કરી કે પોતાના શરીરમાં થઈને એટલે પડદામાં થઈને એક નવો તથા જીવતો માર્ગ તેણે આપણે સારું ઘાડ્યો. એટલા માટે હું ને તમે આપણે સર્વ એના છેક પરમ પવિત્ર સ્થાનમાં પહોંચી જઈએ. આમેન. કેવું અજાયબ આયોજન, કેવી અદ્ભુત યોજના. બારમા દિવસે આપણે હિબ્રુઓને પત્ર જોઈ રહ્યા છે અને મેં કહ્યું એમ આ તો અજાયબ જેવો પત્ર છે, અદ્ભુત વાતો છે. જાણે લેવીયના પત્રનું અપગ્રેડ વર્ઝન છે. જૂના કરારના પ્રકટીકરણ અને નવા કરારના દ્રષ્ટિકોણથી અજાયબ એક્સપ્લેનેશન છે. બધું બેકગ્રાઉન્ડ આપણે જોઈ ગયેલા છીએ કે કેવી રીતે એ યહૂદી ખ્રિસ્તીઓ થોડુંક નિયમ શાસ્ત્રને ખેંચી રહ્યા છે મંડળીની અંદર, અને એટલા માટે હિબ્રુઓનો લખનાર બહુ અજાયબ રીતે આ હિબ્રુ ખ્રિસ્તીઓને નિયમ શાસ્ત્રના આધારે સમજાવે છે કે ઈસુ ખ્રિસ્ત એ નિયમ શાસ્ત્રની પરિપૂર્ણતા છે. તમે જે કંઈ માનો છો અને તમે જે કંઈ જોયું છે એ બધામાં ઈસુ ખ્રિસ્ત ઇઝ ધ બેસ્ટ. હાલેલુયા. હાલેલુયા. જીસસ ઇઝ ધ બેસ્ટ ઇન ઓલ. હાલેલુયા. બધા ક્ષેત્રોમાં ઈસુ ઉત્તમ છે. આમેન. એની વાતો આ હિબ્રુઓના પત્રમાં લખેલી છે. હાલેલુયા. well આપણે ગઈકાલે જોયું કે હિબ્રુ લોકો માટે, યહૂદીઓ માટે તો ભાઈ અમારી સાથે દેવ બોલ્યા છે, નિયમ શાસ્ત્ર દેવે અમને આપેલું છે, એના પવિત્ર પ્રબોધકો દ્વારા બોલ્યા છે. અરે આકાશમાંથી દૂતોએ આવીને આ વાતો કહી છે, અને આ હિબ્રુઓને લખનાર પુરવાર કરીને આપે છે કે એ પ્રબોધકો મારફતે બોલ્યો, પ્રેઝ ધ લોર્ડ. એ દૂતો મારફતે બોલ્યો, પ્રેઝ ધ લોર્ડ. પણ હાલ એ પુત્ર મારફતે આપણી સાથે બોલ્યો, અને એ પુત્ર ઈસુ ખ્રિસ્ત એ બધા જ પ્રબોધકો કરતા શ્રેષ્ઠ છે. આમેન. અને બધા દૂતો કરતા ઉત્તમ છે. કયા દૂતને એણે કહ્યું કે તું મારો પુત્ર થયો છે? કયા દૂતને એણે કહ્યું કે તું મારી સાથે મારા જમણે હાથે બેસ? પણ એણે પુત્રને કહ્યું. જો પ્રબોધકોના વચનો પૂરા થયા, જો દૂતોની કહેલી વાતોએ વિનાશ લાયા, તો આ મહાન તારણ વિશે કે જે પુત્ર દ્વારા પ્રગટ કરવામાં આવ્યું એના વિશે તમે બેદરકાર રહેશો તો શી રીતે બચશો? અને બહુ અજાયબ જેવો આ પત્ર છે. અને આપણે ગઈકાલે ડિટેલની અંદર સમજ્યા છે કે કેવી રીતે પ્રબોધકો કરતા ઈસુ એ શ્રેષ્ઠ છે, એની ઉત્તમતા આપણે જોઈ. આપણે એ પણ જોયું કે કેવી રીતે દૂતો કરતા વધારે ઉત્તમ. અને હવે ત્રીજા અને ચોથા અધ્યાયની અંદર, ચોથા અધ્યાયની 13મી કલમ સુધી એ સમજાવે છે કે આ ઈસુ એ જૂના કરારના ઇઝરાયલના મુખ્ય આગેવાનો કરતા શ્રેષ્ઠ છે. એ મૂસા કરતા શ્રેષ્ઠ છે, કારણ કે યહૂદીઓ માટે મૂસા was next to God. દેવ પછી આગેવાન તો કે મૂસા. કેમ? અરે છેક સિનાઈ પર્વત પર એને ક્લાન બોલાયેલો, અરે એને નિયમ શાસ્ત્ર આપ્યું, અરે એને મોડામોડ વાત કરી, એને તો અમને દેવની ઓળખ કરાવી. એટલે મૂસા એક એવું કેરેક્ટર, એવો એક લીડર હતો કે જે ઇઝરાયલીઓ માટે, હિબ્રુઓ માટે બહુ જ શ્રેષ્ઠ લીડર ગણાય. અને આ હિબ્રુઓનો લેખક બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે, અને ચોક્કસ પવિત્ર આત્માની દોરવણીમાં એને આ બધું લખ્યું. પવિત્ર આત્મા એ એના જેટલું જ્ઞાન બીજા કોઈની પાસે નથી. આમેન. અને પવિત્ર આત્માએ આ હિબ્રુઓના માઇન્ડ સેટને બહુ જબરજસ્ત ટ્રીટ કર્યું છે, અને સાબિત કરીને આપ્યું કે જો આ ઈસુ જેની વાત હું કરું છું એ તો મૂસા કરતા શ્રેષ્ઠ આગેવાન છે. અને તમે એમ કહો કે યહોશુઆએ અમને વચનના દેશમાં સ્થાપન કર્યા, તો યહોશુઆ કરતા આ શ્રેષ્ઠ આગેવાન છે. આમેન. અને આજે કરીશું આપણે કે આપણને ખબર નથી લોકડાઉન લંબાશે કે કેમ, પણ આ 3જી તારીખે લોકડાઉન પૂરું થાય છે. 4થી કદાચ આપણા ક્લાસ ના પણ હોય, પ્રભુની ઈચ્છા પ્રમાણે થાવ. આમેન. પણ જેટલું ઝડપથી આપણે હજુ 2 દિવસ આપણી પાસે છે, આજની સાથે આવતીકાલે અને પરમ દિવસે પણ આપણે છીએ છીએ, તો આ 2-3 દિવસમાં જેટલું મેક્સિમમ શીખી શકાય એ શીખવા આપણે પ્રયત્ન કરીશું. રાઈટ? અને એટલા માટે થોડીક ઝડપ આપણે કરીશું. આવી જાવ ઝડપથી મારી સાથે 3જા અધ્યાયમાં, હિબ્રુઓને પત્ર 3જો અધ્યાય. વેલ આ સંદેશો નથી, આ શિક્ષણ છે.
રાઇટ ડાઉન, નોટ ડાઉન કરો. એ કલમો આંગળી મૂકીને વાંચો, તમારું બાઇબલ લઈને બેસો કે જેથી કરીને તમે શીખો. હું ઘણીવાર કહું છું કે જ્યારે કોઈકનું ઘર બનવાનું હોય અને પેલો એન્જિનિયર નકશો સમજાવવા આવે ને તો બધાય ચશ્મા લઈને બેસી જશે, બરોબર આમ જોશે, ઉભારો મને બરોબર સમજવા દો. હા, અહીંથી અંદર આવવાનું, પછી આ ડ્રોઈંગ રૂમ, પછી અહીંથી આમ, પછી અહીંથી રસોડું, પછી અહીંથી પેલું, પછી અહીંયા બેડરૂમ, બધું બહુ ધ્યાનથી જો જ કરે. અને એન્જિનિયર જતો રહે પછી કલાક સુધી લઈને બેસી રહે, ઉભારો આમનું આમ, અહીંથી આમ, પછી આમનું આમ, બહુ જોવે. કેમ? તો કે અમારું ઘર બનવાનું છે. જો ખાલી પૃથ્વી પરના જીવન પર રહેવા માટે તે એ ઘરની આવરદા કેટલી 30 વર્ષ કે 35 વર્ષ કે 40 વર્ષ, જો એટલા સમય માટેના ઘર માટે કલાકો સુધી તમે લઈને બેસી રહેતા હોય તો આ તો મારા તમારા જીવન માટેનો દેવનો ઈરાદો છે. આમેન. જે આ ઈશ્વરનું વચન આપણે જોઈ રહ્યા છે, આપણા જીવન માટે ઈશ્વરના અનંતકાલિક ઈરાદાની વાતો છે, તો એ તો તમારે લઈને બેસવું જ જોઈએ, આંગળી કરીને જોવું જોઈએ કે શું લખાયેલું છે. અને દેવનો આત્મા તમને શીખવે. આમેન. આમેન. પાઉલ કહે છે કે આ એ પવિત્ર આત્મા એ સગડું તને સમજાવશે. હાલેલુયા. અને એટલા માટે તમારું બાઇબલ લઈને બેસજો અને વચનોમાં તમને થાય છે યસ, આમેન, એ જગ્યાએ તમારી કોમેન્ટ કરો, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને બધી બાબતો અમને બહુ ઉત્તેજન આપશે. અને ચોક્કસ અમે તમારી માટે પ્રાર્થના કરીએ છીએ કે આ વચનો સમજવાનું એક પ્રકટીકરણ દેવ તમારા અંતરચક્ષુઓને ખોલી નાખે. આમેન. અહીં જઈએ ઝડપથી ત્રીજા અધ્યાયની અંદર, જ્યાં આ હિબ્રુઓનો લખનાર એ પુરવાર કરવા પ્રયત્ન કરે છે કે આ ઈસુ નોટ ઓન્લી પ્રબોધકો અને દૂતો કરતા ઉત્તમ મેસેન્જર, પણ ઇઝરાયલના આગેવાનો કરતા આ શ્રેષ્ઠ છે એ સાબિત કરવા પ્રયત્ન કરે. ત્રીજો અધ્યાય છે, ચલો. એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ્ય આપો. આ બહુ ગજબનું વાક્ય છે, કારણ કે આ હિબ્રુ મંડળીમાં હિબ્રુ ખ્રિસ્તીઓ પણ છે અને વિદેશી ખ્રિસ્તીઓ પણ છે, અને એમની વચ્ચે કોન્ફ્લિક્ટ છે, સંઘર્ષ છે. યહૂદીઓ એ જૂના કરારની ને નિયમ શાસ્ત્રની વાતોને ખેંચે છે અને વિદેશીમાંથી ખ્રિસ્તી થયેલા એમ કહે છે ઈસુએ શું કહ્યું એ વાંચો. પાઉલ ને પીતરના બધા પ્રેરિતો શું કહે છે એ કહો. સો એ લોકો ઈસુના અને પ્રેરિતોના શિક્ષણને ખેંચે છે અને યહૂદીઓ નિયમશાસ્ત્રને ખેંચે છે. એટલે આ હિબ્રુઓનો લખનાર આવી રીતે લખે છે કે ભાઈ એ નિયમશાસ્ત્ર મૂકો, બીજી બધી વાતો મૂકો. ઈસુ પ્રમુખ યાજક, જૂના કરાર હિબ્રુ ખ્રિસ્તીઓ પ્રમુખ યાજક ઈસુ છે, અને વિદેશી ખ્રિસ્તીઓ ખરો પ્રેરિત ઈસુ છે. સો તમારું લક્ષ્ય આપણા પ્રેરિત અને આપણા પ્રમુખ યાજક ઈસુ પર રાખો. હાલેલુયા. હાલેલુયા. તમારું લક્ષ્ય આપણા પ્રમુખ યાજક અને આપણા પ્રેરિત ઈસુ પર તમારું લક્ષ્ય રાખો. હાલેલુયા. અજાયબ રીતે લખે છે કે બંને કેટેગરીના માણસોને આ વાત સમજાય કે આપણે લક્ષ્ય ક્યાં આપવાનું છે. પછી કહે છે જેમ મૂસા પર તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો તેમ એ પોતાના નિમનાર પ્રત્યે વિશ્વાસુ હતો. કેમ કે જેમ ઘર કરતા ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે, તેમ તેને એટલે ઈસુને મૂસા કરતા વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે. હાલેલુયા. સો આ હિબ્રુનો લખનાર સ્પષ્ટ કહી દે છે કે ભાઈ એ વાત બરોબર છે કે મૂસા આખા ઘરમાં વિશ્વાસુ હતો, આખા ઘરમાં નમ્ર હતો અને આખી પૃથ્વીની પીઠ પર નમ્ર હતો. પણ આ મૂસા કરતા ઘરનો બાંધનાર એને વધારે માન મળે. અને એવી રીતે આ હિબ્રુનો લખનાર કહે છે એટલે ઈસુ ખ્રિસ્ત જે આવ્યો કે જે આખા જગતનો બનાવનાર, સગડાની સૃષ્ટિ કરનાર, એને વધારે માન ઘટે છે. એ તો ઘરમાં વિશ્વાસુ હતો, આ તો દીકરો છે. આગળ આવશે, જોઈએ આપણે વાંચીએ શું લખે છે. ચોથી કલમ, ઓકે, ત્રીજીમાં કહે છે તેમ ઈસુને મૂસા કરતા વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે. કેમ કે દરેક ઘર કોઈ કે બાંધ્યું છે, પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો દેવ છે. આમેન. માણસોએ બધા પ્રયત્નો કર્યા છે, પણ એ બધાનો સર્જનહાર તો દેવ છે.
હા આ ઘર મેં બાંધ્યું, પણ ઓવરઓલ આખી પૃથ્વી તથા તેમાંનું સઘળું તો યહોવાના છે. અને આ ઈસુને સર્જનહાર તરીકે પ્રગટ કરવામાં આવ્યો છે કે એના વડે સઘળું ઉત્પન્ન થયું છે. અને માટે મૂસા કરતા ઈસુને વધારે માન યોગ્ય ગણવામાં આવે છે. પછી લખે છે 5મી કલમ, મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા સારું દેવના આખા ઘરમાં સેવકની પેટે વિશ્વાસુ હતો ખરો. કે જે વાતો બનવાની હતી એની એક પ્રતિછાયા રૂપ મૂસા આખા ઘરમાં એક વિશ્વાસુ સેવક તરીકે હતો. પણ 6ઠી કલમમાં કહે છે પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. હાલેલુયા, હાલેલુયા. કે ભાઈ તમે જે મૂસાને નેક્સ્ટ ટુ ગોડ ગણો છો, એને બહુ વધારે માન આપો છો કે ભાઈ અમે તો મૂસા કે એ જ માનનારા. અને તમને કહું અફસોસની વાત તો એ કે ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ને ત્યારે સાદુકેન ફરોશીઓ એ નિયમશાસ્ત્ર બગલમાં લઈને ફરતા હતા અને ઈસુની આગળ જાણે ઇનડાયરેક્ટલી એમ કહેતા હતા અમે તો મૂસાનું માનીએ છીએ, તારું નહીં માનીએ. ઓ ભાઈ મૂસા જે દેવને પ્રગટ કરી રહેલો એ જ તમારી આગળ ચાલી રહ્યો છે, પણ તેઓ જોતા જોશે પણ સમજશે નહીં. એ વચનો પ્રમાણે એ લોકો ઈસુ એમની આંખો આગળ હતા અને તોય ઓળખી ના શક્યા. હિબ્રુઓનો લખનાર બહુ અજાયબ, બહુ જ જેને કહેવાય કે બહુ જ ક્લેવર વે, બહુ હોશિયાર રીતે આ હિબ્રુઓના માઇન્ડસેટની સાથે વ્યવહાર કરે છે. ચોક્કસ પવિત્ર આત્માની દોરવણીમાં કે ભાઈ મૂસા કરતા એ તો સેવક હતો, આ તો દીકરો છે. એ તો જાણે એ તો પેલું કેવું કે ભાઈ ઘર કરતા પેલો તો ઘર બાંધનાર છે, ઈસુ તો સર્જનહાર છે. એના કરતા એને વધારે માન ઘટે છે. પછી આગળ બહુ ગજબની વાત લખે, જો શું લખે છે કે 7મી કલમ, એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ જો તમે આજ તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે એટલે રાનમાં પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં. ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું અને 40 વર્ષ સુધી મારા કામ જોયા. તેથી તે જમાનાના લોક પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા અવળે માર્ગે જાય છે, તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં, માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા. હે ભાઈઓ તમે સાવધ રહો. લખનાર કે છે મૂસાની આગેવાનીમાં લોકોએ ભૂલ કરી. મૂસા જેવા અદ્ભુત આગેવાનની આગેવાનીમાં લોકો અવિશ્વાસમાં નાશમાં ગયા. જો મૂસા જેવો આગેવાન હતો, જે દેવ સાથે મોડામોડ વાત કરતો હતો, જે દેવની પાસેથી એ 10 આજ્ઞા અને નિયમશાસ્ત્ર લઈને આવેલો, જેની જોડે આમ સહેજ ખોટો વ્યવહાર કરો અને મુલાકાતના તંબુના દ્વાર પર મેઘસ્તંભ દેખાય અને યહોવા ઉતરી આવે, એટલો પવિત્ર એટલો જબરજસ્ત આગેવાન. અને આ હિબ્રુઓનો લખનાર કહે છે એની આગેવાનીમાં આખી જૂની પેઢી અવિશ્વાસમાં મરી ગઈ. એની આગેવાનીમાં લોકોએ પોતાના હૃદયો કઠણ કર્યા અને એટલા માટે ચેતવણી આપે છે હવે આ દીકરા દ્વારા પ્રગટ થયું છે, આજે તમે પોતાના હૃદયો કઠણ કરશો ને તો કેવી રીતે બચશો? જો મૂસાના આગેવાનીમાં લોકો નાશમાં ગયા, તો આ તો દીકરો પ્રગટ થયો છે, એનામાં જ તારણ ને જીવન છે. અને એ વાત પર તમે જો વિશ્વાસ નહીં કરો અને હૃદયને કઠોર કરશો તો શી રીતે બચશો? અગેન વોર્નિંગ આવે છે. જો વોર્નિંગ આપણે વાંચીએ 12મી કલમથી, હે ભાઈઓ તમે સાવધ રહો. ચેતવણી આપે છે, રખેને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. હિબ્રુનો લખનાર કહે છે કે ભાઈ એ જમાનામાં જેમણે મૂસાનું ના માન્યું એઓનું પતન થયું, અવિશ્વાસમાં નાશ પામ્યા. તો આ ઈસુ કે જે દેવનો દીકરો પ્રગટ થયો એનું નહીં માનો
તો તમે સંપૂર્ણ દેવથી દૂર જતા રહેશો. એના વગર બાપની સાથે આવવાનો કોઈ ચાન્સ જ નથી. અને એટલા માટે હિબ્રુનો લેખક કહે છે આ ઈસુ એ જૂના કરારના આગેવાન મૂસા કરતા વધારે ઉત્તમ છે. હાલેલુયા, હાલેલુયા. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. એ મૂસાના જીવનને માટે અદ્ભુત નમૂનાનું જીવન, અદ્ભુત. જાણે એણે આખા જીવનમાં એક જ એવી ભૂલ કરી દીધી, એ સિવાય બીજી કોઈ ભૂલ એણે એવી કરી નહીં કે જે યહોવાની દ્રષ્ટિમાં જાણે ખરાબ કે ખોટું કહેવાય. અને તમને કહું, જેને દેવે મોઢા મોઢ જેની સાથે વાત કરી, જેની લાશ મળી નહીં, દેવે કહ્યું ચાલ બેટા ઉપર આવતો રહે, હવે તારો સમય પૂરો થઈ ગયો, અને દેવે એને લઈ લીધો. અને એટલા માટે ઈસુ જ્યારે ક્રોસ પર જવાના હતા ત્યારે મૂસાને પ્રભુ મોકલે છે. મૂસા એલિયા આવીને ઈસુની સાથે વાતચીત કરે છે કે કેવી રીતે તમારે સ્વર્ગ પર ચડાવવાનું છે. આશ્ચર્ય થાય આપણને. ઈસુને માણસ આત્મિક શરીરોમાં આવીને સમજાવે છે કેવી રીતે તમારું મરણ થશે. આ એક મોટો મર્મ છે. સમય નથી કે બધું સમજાવી શકાય અત્યારે, પણ ઓકે. હિબ્રુના લેખક કહે છે કે મૂસા કરતા ઉત્તમ છે. જો મૂસાની આગેવાનીમાં નાશમાં ગયા, એના વચનો નહીં માનવાને લીધે, તો ઈસુના વચનો નહીં માનો તો નક્કી જાણજો નાશમાં જશો. અને એટલે કહે છે જ્યાં સુધી આજ કહેવાય છે 13મી કલમ, જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે બાપના કપટથી તમારામાં કોઈ કઠણ હૃદયનું ન થાય. કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દ્રઢ રાખીએ તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે ફરી યાદ રાખ, લખેલું છે આજ જો તમે તેની વાણી સાંભળો. ઓકે, સો લખનાર કહે છે એ સમયે નથી સાંભળી, પણ એ જ કલમ જો આજે લગાવીએ તો આજ આ કલમ છે. આજ જો તમે સાંભળી લેશો તો બચવાની આશા છે. બોલ, પછી બધી આર્ગ્યુમેન્ટ કરે છે કે તે વાણી સાંભળ્યા છતાં, સાંભળો, સમજો બરોબર, એ વાણી મૂસાની વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેવો મૂસાની આગેવાની નીચે મિસ્રમાંથી બહાર નીકળ્યા એ સગડાય નહીં? એટલે કે ક્રોધે દેવને કોણે અપાયો? એ મૂસાની આગેવાનીમાં હતા એમણે જ. એ વાણી જેમણે સાંભળેલી એમણે જ ક્રોધ ચડાયો. એ સિનાઈ પર્વત પર યહોવાનો દેખાવ જેમણે આંખેથી જોયેલો કે આખો પર્વત થરથર કાંપે છે, આખા પર્વત પર વીજળીઓ ને ગર્જનાઓ ને રણશિંગડાના નાદો થઈ રહ્યા છે, અને જબરજસ્ત કાળા વાદળે પર્વતને ઢાંકી દીધો છે, એ બધું જેણે આંખોએ જોયેલું, કાનોએ સાંભળેલું, એ જ પેઢી અરણ્યમાં મરી. કોણે ક્રોધ ચડાયો? તો કે આ જ માણસો હતા કે જેમણે ક્રોધ ચડાયો, જે મૂસાની વાણી સાંભળતા હતા. આજે તમે મૂસાની વાણી સાંભળો છો? આજે તમે મૂસાના નિયમને પકડી રાખો છો? યહોવાને ક્રોધ ચડાવશો નહીં. આજે તમે દેવનું વચન સાંભળો છો? આજ છે તમારા હૃદયને કઠણ ના કરશો. એ વાણીને સ્વીકારી લો અને દેવ તમારું તારણ કરશે. હાલેલુયા, હાલેલુયા. 17માં વળી 40 વર્ષ સુધી તે કોના પર નારાજ થયો? શું જેઓએ પાપ કર્યા અને જેઓના મરદા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં? અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે સમ ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. એ જ લોકો માટે કે જેઓ મૂસાના પગલામાં ચાલેલા, મૂસાની વાણી સાંભળેલી, અરણ્યમાં એ દેખાવ જોયેલો, અને તોય કે છે એ માણસો અરણ્યમાં નાશ પામ્યા, અવિશ્વાસમાં નાશ પામ્યા. અને એટલા માટે દેવે સમ ખાઈને કહ્યું તેઓ મારા વિશ્રામમાં બેસશે નહીં. અને 19મી કલમ ગજબની કહે છે તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. વાલાઓ, એક બાબત યાદ રાખો, તમારા જીવનની કદાચ કોઈ નબળાઈ હોઈ શકે. હું પાપ કરવાની રજા કોઈ દિવસ આપતો નથી. જો બાઇબલ મને પણ અને તમને પણ પાપ કરવાની પરમિશન આપતું નથી તો હું કોણ કે તમને પાપ કરવાની પરમિશન આપું? બાઇબલ નથી આપતું, હું નથી આપતો. પાપ કરવાની પરમિશન નથી. પણ હું આજે તમને કહેવા માંગુ છું, બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે અવિશ્વાસ એ સૌથી મોટું પાપ થાય છે. આ માણસોએ કેમ કનાનમાં પ્રવેશ ના કરી શક્યા? બીકોઝ ઓફ
અવિશ્વાસ. તેઓએ દેવ પરનો વિશ્વાસ ગુમાવી દીધો ને, માટે તેઓ વચનના દેશમાં પ્રવેશી ના શક્યા. અને હું તમને કહું છું, જે પાઉલે તિમોથીને વારંવાર કહ્યું, તું વળગી રહેજે, તું વિશ્વાસને પકડી રાખજે, તું વચનોને પકડી રાખજે. અને હું તમને કહેવા માંગુ છું, જે કબૂલાતનું કાગળ બહાર પાડેલું છે, મારી પાસે ના હોય તો મને પર્સનલ મેસેજ કરજો, હું તમને મોકલી આપીશ. પણ એ વિશ્વાસની કબૂલાતને પકડી રાખો. આમેન. તમારું મગજ શું કહે છે, તમારી આજુબાજુની પરિસ્થિતિ શું કહે છે, એ બધા કરતા વધારે મૂલ્યવાન વાત એ છે દેવનું વચન મારા માટે શું કહે છે. આમેન. તમે રોજ સવારે વિશ્વાસથી ઉઠીને કહેશો, હું દેવનો દીકરો છું. આમેન. પાપ મારા પર અધિકાર ચલાવશે નહીં. આમેન. શૈતાનના સર્વ પરાક્રમો પર મને અધિકાર આપવામાં આવ્યો છે. આમેન. તેના સોરથી હું સાજો થયેલો છું. આમેન. મને સાજો કરનાર દેવ યહોવા છે. આમેન. વાલાઓ, એ વિશ્વાસને તમે પકડી રાખશો ને, એ હાલેલુયા. તમને ખરા વિશ્રામમાં પ્રવેશ કરાવશે. આમેન. બીજી બધી વાતોને ભૂલી જાઓ. તમે જે વિશ્વાસને પકડી રાખશો ને, એ તમને દેવની આગળ માન્ય કરશે. હાલેલુયા. એ તમને દેવની આગળ ન્યાયી ઠરાવશે. આમેન. બહુ અજાયબ જેવા વચનો હિબ્રુઓના પત્રમાં છે. ઓકે, લખનારે લખ્યું કે મૂસા કરતા ઉત્તમ ઈસુ છે. ચોથા અધ્યાયમાં આવી જઈએ. ઓકે, એની અંદર હવે આવશે યહોશુઆ કરતા ઉત્તમ આગેવાન. એ માટે આપણે બીવું જોઈએ. રખેને તેના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે. જો અરણ્યની મુસાફરીમાં શું થયેલું, આખી જૂની પેઢી મિસ્રમાંથી નીકળ્યા અને ગણતરી થયેલી ગણનામાં પહેલી ગણતરી કે જે બધા જ લોકો 20 વર્ષથી ઉપરની ઉંમરના હતા, ગણતરી થયેલી, એ બધા જ અરણ્યમાં માર્યા ગયા. ખાલી 2 જણ, નૂનનો દીકરો યોશુઆ અને યફુન્નેનો દીકરો કાલેબ, 2 જ જણ કનાનમાં પ્રવેશી શક્યા. અને એટલા માટે હિબ્રુઓ લખનાર કહે છે, એ જમાનામાં પેલા પ્રવેશી ના શકે. બધુંય જોયેલું, બધુંય સાંભળેલું, ગજબનો આગેવાન મૂસા હતો તોય પ્રવેશી ના શક્યા. તો તમે હવે બીક રાખજો. એવું તમારામાં કશું માલુમ ના પડે કે તમે પેલા રહી ગયેલાઓમાં ઘણા. વાંચીએ આગળ બીજી કલમ. કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. એમને સુવાર્તા મળેલી, આપણને સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે, પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. કેમ કે તેઓએ ધ્યાન દઈને સાંભળ્યું. કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ. હાલેલુયા. નિયમ શાસ્ત્રની કરણીઓ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરતા નથી. એ જૂની પેઢીએ 40 વર્ષ બધાય બલિદાનો ચડાયા. એ જૂની પેઢીએ 40 વર્ષ બધા ક્રિયાકાંડો કર્યા. એ બધી પવિત્ર અને અપવિત્ર, શુદ્ધ અને અશુદ્ધના નીતિ નિયમો પાળ્યા. એ જૂની પેઢી 40 વર્ષ અરણ્યમાં નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓ કરવા બહુ ફાંફા માર્યા, પણ તોય બધાય નાશમાં ગયા. અને એટલા માટે હિબ્રુઓનો લખનાર કહે છે કે ભાઈ, આપણે વિશ્વાસ કરનારા ખરા વિશ્રામમાં પ્રવેશીએ છીએ. સો આખું હિબ્રુ માઇન્ડસેટ ને કરણીઓ અને નિયમ શાસ્ત્ર પરથી ઈસુ અને કૃપા અને વિશ્વાસ પર કેન્દ્રિત કરવા પ્રયત્ન કરે છે. કે બધી કરણીઓ કરી ચૂકેલા જો અવિશ્વાસને લીધે નાશમાં ગયા, તો તમે અવિશ્વાસ ના કરો, ઈસુની વાતોને, ઈસુ પર વિશ્વાસ કરો, કારણ કે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશે છે. હાલેલુયા. હાલેલુયા. આપણને આશ્ચર્ય થાય કે મૂસાએ એક ભૂલ કરેલી. મૂસાએ એક ભૂલ કરેલી. દેવે કહ્યું કે તું ખડકને કહેજે કે પાણી આપ. પણ મૂસા પેલી લોકોની કચકચથી એટલો ઉશ્કેરાઈ ગયેલો કે વોટેવર એ સમયની એની માનસિક પરિસ્થિતિ, અને ગયો અને ઇઝરાયલ કે અરે તમારા માટે પાણી કાઢું, આ ખડકમાં કાઢું. અને એને ખડકને 2 વાર લાકડી મારી અને ખડકમાંથી પુષ્કળ પાણી નીકળ્યું.
એણે દેવને મહિમાવાન ના કર્યા. એણે પોતે કહ્યું, શું હું તમારા માટે આ ખડકમાં પાણી કાઢું? એમ કહી લાકડી મારી. દેવે કહ્યું, ખડક પાસે માંગજે. એણે ખડકને લાકડી મારી અને તોય ચમત્કાર તો ગજબનો થયો. એક નાનો નળ ચાલુ કરી એટલું નહીં થયું હોય. 20 લાખ ઇઝરાયલીઓને પાણીની જરૂર હતી. આમ ધોધ પડતો હોય એટલું બધું નીકળી આવ્યું હશે. હાલેલુયા. પણ અજાયબ બાબત એ છે, એ તો પ્રભુ લોકોને પાણી વગર રાખવા માંગતા નહોતા, માટે પાણી નીકળ્યું. પણ જેવું પાણી નીકળ્યું, બધા હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કરવા માંડ્યા. એટલે પ્રભુએ કહ્યું, મૂસા તું આ બાજુ એક બાજુ, મારે તારી જોડે વાત કરવી પડશે. એવું નથી કે ચમત્કાર થઈ ગયો એટલે સેવક બધું જ એકદમ ઓલરાઈટ. ચમત્કાર એટલા માટે થાય છે કારણ કે પ્રભુ જે તે વ્યક્તિઓને પ્રેમ કરે છે અને એમને આશીર્વાદિત કરવા ચાહે છે. મૂસા દ્વારા ચમત્કાર તો થઈ જ ગયો, પણ દેવ રાજી નહોતા. અને તોય એ મૂસા, એની કબર કોઈને મળી નહીં. દેવે તેને દફનાયો અને દેવે તેને કદાચ આકાશમાં જ લઈ લીધો, કારણ કે એ ઈસુ વખતે આકાશમાંથી નીચે ઉતરતો જોવા મળે છે એ રૂપાંતરના પહાડ પર એલિયાની સાથે. કદાચ જેમ એલિયાને લઈ લેવામાં આવ્યો એમ મૂસાને લઈ લીધો, કોને ખબર? વિશ્વાસના કારણે મૂસાએ વિશ્રામમાં પ્રવેશ્યો. અને આ હિબ્રુઓનો લખનાર કહે છે એ નિયમશાસ્ત્રની કરણીઓને લીધે નહીં. આ 40 વર્ષ એ કરણીઓ તો કરતા આયા. એ શુદ્ધ અને અશુદ્ધ, હાથ ધોવા ને પેલું ધોવું ને પેલું કરવું ને એ જ બધું કરતા આયા છે. તોય નાશમાં ગયા અવિશ્વાસને લીધે. માટે વિશ્વાસથી આપણે વિશ્રામમાં પ્રવેશીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. આગળ એક બીજી ગજબની કલમ કહે છે, એ જ કલમમાં છેલ્લું વાક્ય. ઓકે, વિશ્વાસ કરનારા આપણે વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ. મને સાંભળનારા, આર યુ શ્યોર? તમે ચોક્કસ છો કે તમારો વિશ્વાસ ખરો છે અને ખચિત એ તમને દેવના વિશ્રામમાં પ્રવેશ કરાવશે? આમેન. ખાતરી કરી લો. કરીએ છીએ. પછી કહે છે કે જેમ તેણે કહ્યું છે તેમ મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. કોણ? અવિશ્વાસ કરનારા. પણ આપણે તો વિશ્વાસ કરી લીધો, માટે આપણે પ્રવેશ કરીશું. પછી બહુ અજાયબ વાક્ય લખ્યું છે, જો કે જગતના આરંભથી કામો પૂરા થયેલા હતા. આ બહુ અજાયબ કલમ છે. જો કે બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધ અર્થ, જગતના મંડાણ અગાઉ કે જગતના આરંભથી કામો પૂરા થઈ ગયેલા છે. તો અમે આજે જે કાંઈ વિચારો છો એ હજી મારી તમારી માટે પૂરું નથી થયું. દેવ માટે બધું પૂરું થઈ ગયું છે. હાલેલુયા. કદાચ તમને આજે બીમારી આવે, લાઈક તમને એમ થાય કે આજે 30મી તારીખે 30 એપ્રિલ 2020 માં મને તાવ આવ્યો. તમને કદાચ આજે આવે, પણ દેવે તો જગતના મંડાણ અગાઉ જોઈ લીધું છે કે તમને આ તારીખે તાવ આવશે, તો એને જગતના મંડાણ અગાઉ એના માટેનું સાજાપણું રાખી મૂકેલું છે. હાલેલુયા. હાલેલુયા. આ બહુ અજાયબ કલમ છે. જો કે જગતના આરંભથી કામો પૂરા થઈ ગયેલા છે. ઘણા કામો એવા છે જેની તમે રાહ જોઈ રહ્યા છો આતુરતાથી. ઓ મારા કેસનો નિવડો ક્યારે આવે, ઓ મારા દીકરાનું લગ્ન ક્યારે થાય, મને સારી નોકરી કેમ નહીં મળશે, મારું લગ્ન ક્યાં થશે. અરે બધી વાતો તમે જેની ચિંતા કરો છો, આ કલમ એમ કે છે જો કે જગતના આરંભથી કામો પૂરા થયેલા છે. હાલેલુયા. હાલેલુયા. કઈ ચિંતા ના કરશો. વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશશે. આમેન. તમે વિશ્વાસ રાખો છો, તમે જે કોઈ બાબતોની આશા રાખો છો એ બધી બાબતોમાં તમે વિશ્રામમાં પ્રવેશ પામશો. ગીતશાસ્ત્ર 20:4 કહે છે કે ન્યાયીઓના તો હૃદયની ઈચ્છાઓ દેવ પૂરી કરે છે. એના હૃદયના મનોરથોને દેવ પોતે પૂરા કરે છે. આમેન. જગતના આરંભથી બધા કામો પૂરા થયેલા છે. આજે કદાચ આ વિડીયો જોઈ રહેલા કોઈ ભાઈ કે બહેન નાણાકીય સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો, ચિંતા ના કરશો, કારણ કે આ સંઘર્ષ દેવે જગતના મંડાણ અગાઉ જોયેલો છે અને એના માટે આ સમય માટેની તમારી હેલ્પ, તમારી મદદ પણ દેવે રાખી મૂકેલી છે. આમેન. એને પોકાર કરો. અરે મદદ આજુબાજુ જ છે. હેલ્પ ઇઝ ઓન ધ વે. હાલેલુયા. આજુબાજુમાં જ છે. તમે પોકાર તો કરો.
કારણ કે તમારા માટે આજે માનો કે 5,000 રૂપિયાની જરૂર પડી, જગતના મંડાણ અગાઉ પ્રભુને ખબર હતી 30 એપ્રિલે મારા દીકરાને પૈસાની જરૂર પડશે, એણે અગાઉથી એ પૈસા રાખી મૂકેલા છે. Hallelujah. માંગો ને તમને મળશે. Amen. હાલેલુયા. હાલેલુયા. પહેલા આપણો વિષય નથી અને એટલા માટે આપણે વિષય બહાર જવું પણ નથી, પણ અહીંયા લખ્યું છે જો કે જગતના આરંભથી કામો પૂરા થયેલા હતા. ચોથી કલમ, કેમ કે એક ઠેકાણે તેણે 7મા દહાડા વિશે કહ્યું છે કે, જો હિબ્રુવાના લખનારને રેફરન્સ યાદ નથી એટલે એણે એવું લખ્યું, એક જગ્યાએ એક ઠેકાણે તેણે 7મા દહાડા વિશે કહ્યું છે કે 7મે દહાડે દેવે પોતાના સર્વ કામથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો. અલા ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં છે. હાલેલુયા. Hallelujah. ઓકે, પણ લખે છે કે 7મા દહાડે તેણે વિશ્રામ લીધો. પછી શું કહે જુઓ, અને વળી તે જ ઠેકાણે તે કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. હવે જો લેખક બહુ અજાયબ, પવિત્ર આત્મા બહુ ગજબના પરમેશ્વર છે. હાલેલુયા. Hallelujah. હું તમને કહું, ગમે તેવું મગજ હશે ને, પવિત્ર આત્મા બધું ઠેકાણે પાડ દે. ગમે તેવું તર્ક વાળું મગજ હશે, તમને એમ થાય કે પેલા ભાઈ છે ને એ બહુ ચર્ચા કરે છે, એ તો આમનું આમનું આમ બહુ ચર્ચા કરે. પવિત્ર આત્મા જે દિવસ પકડી લે ને, એકય બાજુના ના રહે. આમ દોડે તો આમ પકડે, આમ દોડે તો આમ પકડે, આમ દોડે તો આમ પકડે. અને આ હિબ્રુઓનો પત્ર બહુ અજાયબ પત્ર, બધી બાજુથી તમારે એટલું અજાયબ તર્ક કરીને શિક્ષણ આપેલું છે. અહીં લખ્યું છે, જો શું લખ્યું છે કે જો દેવે 7મા દિવસે વિશ્રામ કર્યો તો પેલા ઇઝરાયેલીઓ માટે કેમ એવું કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશશે નહીં? સમ ખાઈને પાછું કહ્યું. અને પછી કહે છે આગળ 6ઠી કલમ, તો કેટલાયને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે. દેવે પ્રવેશ કરી લીધો, પણ હવે એમ કહે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. એનો મતલબ હજુ બહુ બધા લોકો છે કે જેમણે એ વિશ્રામમાં પ્રવેશ કરવાનો છે. પછી આગળ લખે છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. જૂના કરારના લોકો આજ્ઞાઓ આપેલી પણ આજ્ઞા ભંગને કારણે પ્રવેશ ના કરી શક્યા. માટે એટલી બધી વાર પછી ફરીથી મુકર્રર દિવસ ઠરાવીને જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે આજ જો તમે એની વાણી સાંભળો તો તમે તમારા હૃદય કઠણ કરોમાં. એટલે કહે છે કે વિશ્રામમાં પ્રવેશ થઈ ગયેલો, તોય કહ્યું કે તમે મારા વિશ્રામમાં પ્રવેશ નહીં કરો. અને પછી કેટલા વર્ષો પછી દાઉદ દ્વારા ફરી કહેવડાવ્યું કે જો આજે તમે કઠણ ના કરો હૃદય તો તમે મારા વિશ્રામમાં બેસશો. અને એટલા માટે આ હિબ્રુઓનો લેખક બહુ અજાયબ એ પ્રકટીકરણ સાથે લઈ આવે છે કે ભાઈ આ વિશ્રામ કયો વિશ્રામ છે? થ્રુઆઉટ બાઇબલ કયા વિશ્રામની વાત કરવામાં આવી છે? પ્રવેશી ગયા, પાછું કહે પ્રવેશશો નહીં, પાછું કહે હા આજે તમે વાણી સાંભળો તો પ્રવેશી શકશો. એક્ચ્યુઅલ કયો વિશ્રામ છે? હજુ આગળ વાંચીએ. 8મી કલમ બહુ અજાયબ કલમ છે. કેમ કે જો યહોશુઆએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી દેવ બીજા દહાડા સંબંધી ના કે. યહોશુઆએ 31 રાજાઓને હરાવીને કનાનનો આખો દેશ જીતી લીધો અને બધાને એ ભૂમિ વેચી આપી. રૂબેન તું અહીંયા, ઈસાકાર તું અહીંયા, દાન તું અહીંયા, ગાદ તું અહીંયા. જે પ્રમાણે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે યહોશુઆએ એ આખા કનાન દેશને વેચી આપ્યો. યહોશુઆએ મૂસાએ છોડેલા અડધા કામને જાણે સ્થાપન કરવાનું કામ યહોશુઆ દ્વારા થયું. ગુલામીમાંથી છોડાવવાનું કામ મૂસા દ્વારા થયું. અરણ્યમાં રખડપટ્ટી મૂસા દ્વારા એ સમયે એ લીડરશિપ આપી. અને લખેલું છે કે મૂસા હજુ તો સવારે ઉઠે બિચારો બ્રશ કરે ત્યાં તો લાંબી લાઈન હોય, બધા ન્યાય માંગવા આવ્યા હોય. એ પેલા ત્યાંથી ન્યાય માંગવાનું ચાલુ કરે તો અડધી રાત સુધી આને મારું ગધેડું લઈ લીધું, આને મારું બળદ લઈ લીધું, ને બધા ઝઘડા ચાલે. બહુ ભયંકર. એક જગ્યાએ તો મૂસા એમ કહે છે કે ઓ પ્રભુ તું મને એવું કેમ કહેશ કે આ ઇઝરાયલને તારા તું બહુ જ પ્રેમથી એમને બાળકોની જેમ આગળ લઈ જા, મારા પેટે જન્મ્યા છે? એવી આર્ગ્યુમેન્ટ એક જગ્યાએ તો કરી દેશે. હું તમને કહું ખતરનાક આગેવાની
બહુ જ કપરી પરિસ્થિતિઓમાં આગેવાની મૂસાએ આપી, પણ લોકોને કનાનમાં સ્થાપન યહોશુઆ મારફતે કરવામાં આવ્યા. હાલેલુયા. હાલેલુયા. અને યહોશુઆ એ જે મૂળ નામ છે જોશુઆ, યેશુઆ, એ ઈસુનું જ નામ છે. હાલેલુયા. યહોશુઆ એ નામ ને ઈસુ એ એક જ અર્થ થાય છે. મૂસાએ છોડાઈ લાવ્યો, મૂસાએ અરણ્યમાં આગેવાની આપી અને યહોશુઆએ એમને વિશ્રામમાં સ્થાપન કર્યા. પણ હિબ્રુઓનો લખનાર કહે છે કે જો યહોશુઆએ વિશ્રામમાં પ્રવેશ કરાવી દીધો હોત તો ફરીથી પછી છેક દાઉદના સમયમાં બીજા વિશ્રામની વાત કેમ કરે છે? અને સમજાવે છે કે યહોશુઆએ કનાનમાં એક વિશ્રામમાં સ્થાપન કર્યા, પણ એ લોકો ત્યાં આજીવન રહી શક્યા નથી. અનેક આજુબાજુની પ્રજાઓ આવીને એમને ગુલામ બનાવી દે છે, અનેક લોકોની ગુલામીમાં ગયા. અરે ઓન્લી ન્યાયાધીશોના પુસ્તકમાં 6 વાર ગુલામી આવે છે. 6 વાર જે પ્રજાને દેવે એમ કહેલું કે તું અધિકાર ચલાવીશ, તારા પક્ષમાં સૈન્યનો દેવ યહોવા છે, એ પ્રજા ગુલામીમાં જાય. એકલા ન્યાયાધીશોના પુસ્તકમાં 6 વાર ગુલામીમાં ગઈ. અને એટલે આ હિબ્રુનો લખનાર કહે છે એ વિશ્રામ ખરો દેખાતો નથી, કારણ કે એમાં તેઓ શાંતિથી રહી શક્યા નથી. બહુ બધી વાર ગુલામી આવી છે, બહુ બધી વાર એમને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા છે, બહુ બધી વાર એમને વિખેરી નાખવામાં આવ્યા છે. નહેમ્યાના સમયમાં કહે છે અધમ અવસ્થામાં પડ્યું છે યરૂશલેમ તો. અને એટલે હિબ્રુનો લખનાર કહે છે કે યહોશુઆએ જે વિશ્રામમાં પ્રવેશ કરાયો ને એ ખરો વિશ્રામ નથી ભાઈ. ખરો વિશ્રામ તો ઈસુમાં છે. હાલેલુયા. અને આગળ જોઈએ, બહુ અજાયબ જેવી કલમો છે. 9મી કલમ આપણે 8મી વાંચી, કેમ કે જો યહોશુઆએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી દેવ દાડ સંબંધી ના કે. એ માટે દેવના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે. હાલેલુયા. કેમ કે જેમ દેવે વિશ્રામમાં દેવે પોતાના કામથી વિશ્રામ લીધો ને તેમ દેવના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાના કામથી વિશ્રામ લીધો છે. એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ, રખેને એ જ આજ્ઞા ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય. અને એટલે કે છે ભાઈ ખંતથી યત્ન કરો, ઈસુએ જે કહ્યું એ પાળવાને. પેલી આજ્ઞાઓ પાળનારા ખરા વિશ્રામમાં પ્રવેશ્યા નથી. ખરામાં પ્રવેશ્યા હોત તો દાઉદના સમય એવું ફરી ના કહેવું પડ્યું હોત કે હજુ બીજા વિશ્રામમાં તમે પ્રવેશ કરશો. આગળની વાંચીએ આપણે કલમ કે છે 12મી કલમ. 12મી કલમ અજાયબ કલમ, બધા ખ્રિસ્તીઓએ મોઢે કરવાની કલમ. કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બે ધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાદા તથા મજ્જાને જુદો પાડે એટલે સુધી વિંધનારો છે. હાલેલુયા. હાલેલુયા. આ હિબ્રુનો લખનાર કહે છે ભાઈ દેવનો શબ્દ આવો છે. તમને વિંધી નાખતો હોય તોય પ્રેઝ ધ લોર્ડ, કારણ કે વિંધી નાખનાર તલવાર જેવો છે. તમારા પિતૃઓ અવિશ્વાસમાં મરણ પામ્યા, વચન નહીં માનવાને લીધે નાશમાં ગયા. તમે એવા ન થાઓ. તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી. હાલેલુયા. પણ જેની સાથે આપણને કામ છે તેની દ્રષ્ટિમાં સગડા, નાગા તથા ઉઘાડા છે. વાલાઓ યાદ રાખો, બહાર ગમે તે દેખાડો કરી શકશો, પ્રભુની આગળ આપણે સાવ નાગાને ઉઘાડા છે. પ્રભુની આગળ આપણે સાવ નાગાને ઉઘાડા છે. એવું કશું નથી કે તમે પ્રભુથી સંતાડી કરી શકો. તમારો વિશ્વાસ તમને વિશ્રામમાં પ્રવેશ કરાવશે. રાઈટ. સો બે આગેવાનોની વાત અહીંયા પૂરી થાય છે કે મૂસા કરતા શ્રેષ્ઠ અને યહોશુઆ કરતા શ્રેષ્ઠ જે કનાનમાં સ્થાપન કરવાની વાત, જેનું તમે અભિમાન કરો છો કે યહોશુઆએ અમને સ્થાપન કરેલા, આ ઈસુ એ તો તમને અનંત કાળના વિસામામાં લઈ જાય છે. આમેન. અનંત કાળના વિશ્રામમાં એ તમને પ્રવેશ કરાવે છે. હાલેલુયા. અને એટલા માટે એ યહોશુઆ કરતા શ્રેષ્ઠ છે.
એ આમેન. મૂસા કરતા શ્રેષ્ઠ છે. આમેન. જો તમે યહોશુઆને આગેવાન તરીકે સ્વીકારી શકો છો, મૂસાને આગેવાન તરીકે સ્વીકારી શકો છો, તો એ કેટલું અગત્યનું છે કે હવે એ બધી વાતો મૂકો, એના કરતા વધારે શ્રેષ્ઠ આગેવાન જે દીકરો પોતે આવીને બન્યો એને સ્વીકારો, એની વાણી સાંભળો અને અનંતકાળના વિશ્રામમાં પ્રવેશ પામો. આમેન. હાલેલુયા. હાલેલુયા. સો નેક્સ્ટ આવે છે અને બહુ લાંબો વિભાગ આવે છે 4:14 થી 7મો અધ્યાય પૂરો થાય ત્યાં સુધી. સો આ ચોથા અધ્યાયની થોડીક કલમો, 5મો, 6ઠ્ઠો ને 7મો 3 અધ્યાય એના વિશે લખ્યા છે કે ઈસુ અત્યાર સુધી ઇતિહાસમાં થયેલા બધા યાજકો કરતા ધી બેસ્ટ યાજક છે. હાલેલુયા. આપણો પ્રમુખ યાજક છે. હાલેલુયા. અને તમને હારૂનમાં અભિમાન કરવાનું મળે છે કે હારૂન was the first high priest, એ પહેલો પ્રમુખ યાજક હતો. તો આ લખાવનાર કહે છે કે હવે હું તમને જે પ્રમુખ યાજકની ઓળખાણ કરાવું ને, જો કેવો પ્રમુખ યાજક છે. હાલેલુયા. તમને એમ લાગે છે કે પ્રમુખ યાજક અમારે સારું બલિદાન ચડાવે છે, તમને એમ લાગે છે પ્રમુખ યાજક અમારે સારું વર્ષમાં એકવાર પરમ પવિત્ર સ્થાનમાં જાય છે, જો હવે હું એક નવા પ્રમુખ યાજકની ઓળખાણ કરાવું અને એની સરખામણી કોઈની સાથે ના કરાય. હાલેલુયા. હાલેલુયા. સો નવો પોઈન્ટ લખો, શ્રેષ્ઠ ઈસુ ખ્રિસ્તમાં યાજકપણાની શ્રેષ્ઠતા. આમેન. અથવા તો એમ લખો કે હારૂન કરતા શ્રેષ્ઠ પ્રમુખ યાજક. હાલેલુયા. નોટ ઓન્લી હારૂન કરતા, અરે ઇતિહાસમાં થયેલા બધા યાજકો કરતા શ્રેષ્ઠ યાજક આમેન. ઈસુ ખ્રિસ્ત છે. આમેન. 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 બહુ અદ્ભુત કલમો છે. હાલેલુયા. અનુભવ આજે આ તૈયાર કરતા મારું હૃદય એટલું આનંદથી ભરાઈ ગયેલું કે વાવ, શું ઈસુનું યાજક પદ છે. Praise the Lord. એટલે આપણે ગાયું કે for your name is holy. આમેન. અને આપણે જોઈશું કે એના રક્ત દ્વારા આપણને એ જ યાજકપણાનો અધિકાર મળ્યો છે. Praise the Lord. Hallelujah. હવે જોઈએ આપણે 14મી કલમથી. તો આકાશમાં થઈને તે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. આમેન. અહીં શું લખ્યું છે? તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે, પ્રમુખ યાજક પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનની વચ્ચે જે પડદો છે, એ પડદામાં થઈને પાર જાય છે પરમ પવિત્ર સ્થાનમાં જવાને. અહીં લખવામાં આવ્યું છે આકાશમાં થઈને જે પાર ગયો એ પ્રમુખ યાજક આપણો પ્રમુખ યાજક છે. ઈસુ ખ્રિસ્ત એ પ્રમુખ યાજક છે કે જે પ્રમુખ યાજક આકાશમાં થઈને પાર ગયો. હાલેલુયા. Hallelujah. ઓકે, હજી આપણે વાંચીએ 15મી કલમમાં. કેમ કે આપણી નિર્બળતા, આપણે ઓલરેડી આ વાંચેલું છે આગળ, આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. Hallelujah. એ માટે દયા પામવાને, બહુ ધ્યાનથી સમજો, દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. Thank you, Jesus. Hallelujah. અરે હિંમતથી કૃપાસન પાસે દોડી જાઓ. Amen. કારણ કે જેમ પાઉલે ફિલેમોનને કહ્યું ને, એની જોડ કશું લેશો નહીં, એની જોડ કશું ના માંગશો, હું વાળી આપીશ. Hallelujah. આપણે હિંમતથી દોડી જઈને કહીએ ને, પિતા મારે પેલું આમનું આમ કરવું છે. કેમ? અરે ઈસુ આપણી માટે બધા પરીક્ષણમાંથી પસાર થયો છે અને વિજયી થયો છે. હાલેલુયા. Hallelujah. અને એના વિજયી સરઘસમાં આપણને સામેલ કર્યા છે. પાછલા 3 રવિવારથી આપણે જોઈ રહ્યા છીએ. અજાયબ આપણો પ્રમુખ યાજક છે. Praise the Lord. અને હવે એક પોઈન્ટ આપણે જોઈએ, શા માટે ઈસુ એ હારૂન પ્રમુખ યાજક કરતા વધારે શ્રેષ્ઠ પ્રમુખ યાજક છે. શા માટે લેવી પુત્રોમાંથી પસંદ કરાયેલા હારૂનના દીકરાઓ, હવે આ તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દઉં કે આખા ઇઝરાયલમાં દેવે યાજક પદ અદા કરવા માટે હારૂનના કુટુંબને પસંદ કરે.
વેલ લેવીનું કામ કરવાને સમજો બરોબર, લેવીનું કામ કરવાને એટલે પડદાઓની મરમ્મત કરવાને, પડદાઓ ઉચકીને ચાલવાને, આખું પવિત્ર સ્થાન ને પરમ પવિત્ર સ્થાન ઉચકીને ચાલવા માટે, થાંભલીઓ ઉચકીને ચાલવા માટે અને એની બધી સંભાળ લેવા માટે લેવીનું કુળ પસંદ થયું કે લેવીઓ મુલાકાત મંડપની સંભાળ રાખે અને નિયમ શાસ્ત્રની વાતો શીખવે. અને એમાં લેવી કુળમાં લેવીના બધા ઘણા દીકરાઓ, પણ એમાં એક દીકરો હારૂન, લેવી પુત્રોમાંનો હારૂન, એ હારૂનના જે બાળકો હોય એ યાજકો ગણાય. સમજો બરોબર, બધા લેવી પુત્રો એ લેવી કુળ પસંદ થયું, એ લેવીઓ તરીકે કામ કરે. પણ યાજક કોણ? તો કે હારૂન પ્રમુખ યાજક અને એના બધા દીકરાઓ યાજકો. બધા લેવીઓ યાજકો નહીં, હારૂનના દીકરાઓ યાજકો, હારૂન પ્રમુખ યાજક અને હારૂનનો જે જ્યેષ્ઠ દીકરો હોય એલાઝર, કે જે ત્યાર પછી એના પછી પ્રમુખ યાજક બન્યો. એટલે હારૂન મરી જાય તો એનો જ્યેષ્ઠ દીકરો પ્રમુખ યાજક થાય, એ મરી જાય તો એનો જ્યેષ્ઠ દીકરો પ્રમુખ યાજક થાય. પણ એમના બીજા બધા દીકરાઓ, આખો કુટુંબ કબીલો, એના બધા પુરુષો યાજકો તરીકે સેવા આપે. અને અહીંયા આગળ જબરજસ્ત આર્ગ્યુમેન્ટ કરી સમજાયું છે વાય, શા માટે આ માણસ લેવી કુળ કે હારૂનના દીકરા યાજકો કરતા આ પ્રમુખ યાજક અને આ યાજક શા માટે બેસ્ટ છે. આવો આપણે જોઈએ 5મા અધ્યાયમાં. કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે દેવ સંબંધીની બાબતોમાં માણસોને માટે નિમેલો છે, જેથી તે પાપોને સારું અર્પણો તથા બલિદાનો આપે અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે. એ કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને સારું પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અહીં લખ્યું છે કે ભાઈ માણસોમાંથી જે યાજક બનેલો હતો, હવે એ માણસોમાંથી બનેલો એટલે માણસો મધ્યનો ખરો, પણ એને દેવ સાથે જોડાવવું હોય તો માણસો માટે જેમ બલિદાનો અને અર્પણો ચડાવે એમ લોકોની સાથે પોતાને માટે એને ચડાવવું પડતું હતું. આ ઈસુ એવો નથી, એ તો પપ્પા સ્વર્ગના અને મમ્મી પૃથ્વીની એવો યાજક છે. હાલેલુયા, હાલેલુયા. આ એવો યાજક છે કે જેનો પિતા આકાશમાં છે અને જન્મ્યો પૃથ્વી પર છે, એટલે માણસોમાં છે અને સ્વર્ગીય પણ છે. એ જ્યારે જન્મ્યો, મરિયમનો દીકરો, કુંવારી મરિયમના પેટે જન્મેલો એમ ઓળખાયો. અને પ્રબોધકો એની એવી જ ઓળખાણ આપેલી કે કુંવારીને પેટે જન્મશે, પણ એ મોટો થયો ત્યારે આકાશમાંથી બાપે ઓળખાણ આપી, આ મારો વાલો પુત્ર છે. હાલેલુયા. સો પપ્પા આકાશના અને મમ્મી પૃથ્વીની, જન્મ્યો પૃથ્વી પર. સો આ યાજક એવો છે જે પૃથ્વી સાથે સંકળાયેલો છે અને સ્વર્ગ સાથે સંકળાયેલો છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે જેમ હારૂન પ્રમુખ યાજકે, કારણ કે તે માણસોમાંથી છે, કારણ કે એ પણ નિર્બળતાઓથી ઘેરાયેલો છે, એના પર પણ પાપની અસરો છે, માટે એને લોકોની સાથે પોતાને માટે પણ બલિદાન ચડાવવું પડે છે. આ પ્રમુખ યાજકને પોતાને માટે કોઈ બલિદાન ચડાવવું પડતું નથી, કેમ કે તે દેવનો દીકરો હોવા છતાં નિષ્પાપ રહેલો છે. હાલેલુયા. એણે પોતે ક્યારેય પાપ કર્યું નથી, એ નિષ્પાપ રહ્યો છે, માટે એણે પોતાને સારું બલિદાન ચડાવવાની જરૂર પડતી નથી. વાહ, અજાયબ અજાયબ દેવના વચનો છે. વાંચીએ છીએ આપણે 4th કલમ. અને હારૂનની પેટે જેને દેવ બોલાવ્યો હોય તે સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં, પણ જેણે તેને કહ્યું કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે, તેને તે માન આપ્યું
વળી તે જ પ્રમાણે બીજે ઠેકાણે પણ તે કહે છે કે મલ્કીસદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. હાલેલુયા. આ મલ્કીસદેક અરે ગજબનું છે એનું પ્રકટીકરણ કે મલ્કીસદેક યાજક છે. અને જો કે બહુ લાંબુ છે, 5મો 6ઠો ને 7મો અધ્યાય, 3 અધ્યાયમાં આ મલ્કીસદેકની વાતો લખેલી છે. અને ઘણા બધા લોકોને આ નથી સમજાતું કે આ મલ્કીસદેકનો ધારો કયો હતો, આ મલ્કીસદેક કોણ છે, એનું નામ ક્યાંથી આવે છે, આ ક્યાંથી આવેલો હતો. મને લાગે છે કે હું એનું આ જુદા જુદા અધ્યાયમાં જ આપણે કદાચ કલમ વાઇઝ નહીં જઈએ, પણ આ મલ્કીસદેકને તો એકવાર સમજી જ લઈએ કે આ મલ્કીસદેક છે કોણ. હાલેલુયા. હાલેલુયા. વાલા મલ્કીસદેક એ બીજું કોઈ નહીં, ઈસુ પોતે છે. આમેન. આ મલ્કીસદેક બીજું કોઈ નહીં, એ ઈસુ પોતે છે. એક કોન્સેપ્ટ તમે સમજતા હશો કે આ પૃથ્વી પર જ્યારે જ્યારે પરમેશ્વરે માણસના રૂપમાં પ્રગટ થવાનું થયું છે, ત્યાં ઈસુ છે. એ જૂનો કરાર હોય તોય અને નવો કરાર હોય તોય, પણ ત્રિએકતામાં જ્યાં જ્યાં માણસોની સાથે માણસના રૂપમાં વ્યવહાર કરવાનો હોય ત્યાં બધે ઈસુ છે. અને આ મલ્કીસદેક સૌથી પહેલા ક્યાં દેખાયા? ચાલો આપણે જોઈએ ઉત્પત્તિના પુસ્તકમાં, ઉત્પત્તિના 14મા અધ્યાયમાં આવી જાઓ. ઉત્પત્તિનું પુસ્તકનો 14મો અધ્યાય. ઇબ્રાહિમ જ્યારે લોતને એના સર્વસ્વને લૂંટી લેવામાં આવ્યા હતા, અને ઇબ્રાહિમ એ લોતને એના સર્વસ્વને છોડાવવાને માટે યુદ્ધ કરવાને જાય છે. ઘણા રાજાઓ ભેગા થઈને એની સામે ઊભા થયેલા હોય છે, પણ ઇબ્રાહિમ એના ઘરમાં તૈયાર થયેલા 318 યોદ્ધાઓને લઈને જાય છે. અને જ્યારે બધું લૂંટીને એ બધાને છોડાઈને પાછો આવે છે, બહુ પુષ્કળ લૂંટ મેળવીને એ જ્યારે પાછો આવે છે, ત્યારે પહેલી વાર મલ્કીસદેક આ ઇબ્રાહિમને મળવા આવે છે. આપણે વાંચીએ 14મો અધ્યાય અને એની 18મી કલમથી મળે છે. જુઓ, પહેલા વાંચીએ, મને લાગે છે કે 14મી કલમથી વાંચીએ. અને ઇબ્રાહિમે પોતાના ભાઈને પકડી લઈ જના ઇબ્રાહિમે પોતાના ભાઈને પકડી લઈ ગયાનું સાંભળ્યું, ત્યારે પોતાના ઘરમાં જન્મેલા 318 કવાયત શીખેલા નોકરો લઈને તે દાન લગી તેઓની પાછળ લાગ્યો અને બધાને હરાવી દીધા. અને 16મી કલમ. અને તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો ને પોતાના ભાઈ લોતને તથા તેની સગળી સંપત્તિ તથા સ્ત્રીઓને તથા લોકોને પણ પાછા લાવ્યો. ઇબ્રાહિમ સગળું પાછું લઈ આવ્યો. અને ત્યારે 18મી કલમમાં લખ્યું છે, અને શાલેમનો રાજા મલ્કીસદેક. રિમેમ્બર, એની એન્ટ્રી પડે છે ત્યાં શું લખ્યું છે? અને શાલેમનો રાજા. શાલેમ એટલે શાંતિ. શાલેમનો રાજા મલ્કીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો, અને તે પરાત્પર દેવનો યાજક હતો. અને તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાવ. હાલેલુયા. હવે જુઓ, છે ઉત્પત્તિમાં આ મલ્કીસદેકની એન્ટ્રી પડે છે. ઇબ્રાહિમ જ્યારે મોટી લૂંટ લઈને આવ્યો, અને ત્યારે એક રાજા એને મળવા આવ્યો, લખ્યું છે શાલેમનો રાજા. સો એનો દેખાવ કેવો છે? તો કે ધ કિંગ, રાજા આ ઇબ્રાહિમને મળવા આવ્યો છે. હાલેલુયા. સાનો રાજા? તો કે શાલેમનો રાજા, શાંતિનો રાજા. અને પછી કહેવામાં આવ્યું કે એણે આવીને ઇબ્રાહિમને આશીર્વાદ દીધો. શાલેમના રાજાએ આવીને ઇબ્રાહિમને આશીર્વાદ દીધો. અને પછી લખવામાં આવ્યું કે તે તો પરાત્પર દેવનો યાજક હતો. સો એ રાજા હતો, એટ ધ સેમ ટાઈમ એ યાજક હતો. અને એણે ઇબ્રાહિમને આશીર્વાદ દીધો. અને ઇબ્રાહિમે પોતાની સગળી લૂંટમાંથી
10મો ભાગ યાજકને આપ્યો. હાલેલુયા. Hallelujah. સો દશાંશ નિયમ શાસ્ત્ર પહેલાની વસ્તુ છે, અને એટલે એ આજે આ શિક્ષણ એમાં કશું વધતું ઓછું થતું નથી. દશાંશ નિયમ શાસ્ત્ર પહેલા આત્માની પ્રેરણાથી ઇબ્રાહીમે એના યાજકને આપ્યો, કે જે યાજક એને આશીર્વાદ દીધો. મારા દશાંશનું શિક્ષણ એ બહુ અજાયબ છે, પણ આજે પ્રભુ ઈચ્છે છે આપણી સગડી આવક, લેવીય 27:30, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, એનો દશાંશ યહોવાનો છે. તે યહોવાને સારું પવિત્ર છે. Hallelujah. રિમેમ્બર, તમારી કોઈ પણ પ્રકારની આવક હોય, ખેતરનું અનાજ હોય, ઝાડનું ફળ હોય, કે લગ્નમાં આવેલો ચાંદલો હોય, કંઈ પણ તમને ઇન્કમ થઈ છે, એનો દશાંશ યહોવાનો છે, અને તે યહોવાને સારું પવિત્ર છે. Amen. હાલેલુયા. Hallelujah. વાલા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત માણસો થોડુંક હોય કે મારો પગાર 10,000 છે તો હું એનો દશાંશ ઓકે આપું છું, ચલો. પણ છૂટો થાય 20 લાખ આવે ત્યારે એને યાદ હોવું જોઈએ કે મારો દશાંશ યહોવાનો છે, Amen. અને યહોવાને સારું પવિત્ર છે. Amen. અને ધન્ય છે એવા લોકોને કે જેઓ ખુશીથી પોતાના દશાંશ અને અર્પણો આપે છે. યહોવા એમને કદી ભૂલી નહીં જાય. Amen. શાલેમનો રાજા મલ્કીસદેક એ દશાંશ આપનારાઓને કદી ભૂલી નહીં જાય. Amen. એ એમનું હંમેશા ભલું કરશે. Hallelujah. પ્રેઝ ધ લોર્ડ. સો હવે ધ્યાનથી સમજો, આ મલ્કીસદેક કે જે શાલેમનો રાજા છે, શાંતિનો રાજા, એ છે ઉત્પત્તિમાં ઇબ્રાહીમને મળવા ગયો છે અને એને આશીર્વાદ દીધો છે, અને એનો દશાંશ પાછો લીધોય છે. સો એ રાજા છે અને એ યાજક પણ છે. વેલા મલ્કીસદેકના ધારાની કલમ ગીત શાસ્ત્ર 110:4 માં જોવા મળશે કે જ્યાં લખ્યું છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું જ્યાં સુધી તારા શત્રુઓને તારું પાયાસન ના કરું ત્યાં સુધી તું મારા જમણે હાથે બેસ. યહોવા સિયોનમાંથી તારો રાજદંડ મોકલશે, તારા શત્રુ ઉપર રાજ કર. અને પછી લખ્યું છે, તું મલ્કીસદેકના ધારા પ્રમાણે સદાકાળનો યાજક છે. ગીત શાસ્ત્ર 110:4. સો ત્યાં પણ પિતા ઈસુને યાદ દેવડાવે છે, તું મલ્કીસદેકના ધારા પ્રમાણે સદાકાળનો યાજક છે. Amen. અને આ વાતને હિબ્રુઓનો લખનાર ગજબનું પકડે છે. હિબ્રુઓનો લખનાર અજાયબ વાતો લખે છે. જો શું લખે છે? હિબ્રુઓનો લખનાર આ હિબ્રુ લોકોને કહે છે, શું સમજાવે છે ખબર છે? કે જો ભાઈ તમે બહુ ઇબ્રાહીમ કરો છો, ઇબ્રાહીમ અમારો બાપ છે, પણ આ મલ્કીસદેક એણે ઇબ્રાહીમને આશીર્વાદ આપેલો છે. Hallelujah. આ મલ્કીસદેક જે સદાકાળનો યાજક છે, એણે ઇબ્રાહીમને આશીર્વાદ આપેલો છે. અને પાછળ એ કહે છે કે ભાઈ મોટો નાનાને આશીર્વાદ આપે, નાનો મોટાને ના આપે. અને એટલે મલ્કીસદેકે ઇબ્રાહીમને આશીર્વાદ આપેલો છે. અને તે ક્યારે? અને બહુ અજાયબ કલમો છે. જુઓ, એ કલમો આપણને મળશે 7મા અધ્યાય મળશે. આપણે થોડીક વાર ડાયરેક્ટ 7મા અધ્યાયમાં આવી જઈએ છીએ, કારણ કે આ 6ઠ્ઠા અધ્યાયમાં થોડી બીજી પણ વાતો છે, આપણે પાછળથી જોઈ લઈશું એને. પહેલા તો 5મા અધ્યાયની 11મી કલમમાં લખી દે છે કે આ મલ્કીસદેક વિશે મારે ઘણું કહેવાનું છે, પણ તમે હમણાં સમજવામાં મંદ થયા છો. એટલે કહે છે કે હું આ બધું લખતો નથી, પણ 5મા અધ્યાયની 10મી કલમમાં એ કહે છે, તેને મલ્કીસદેકના ધારા પ્રમાણે દેવે પ્રમુખ યાજકનું નામ આપ્યું છે. કે આ ઈસુની વાત કરું છું કે જે મલ્કીસદેકના ધારા પ્રમાણે, કે જેની વાત ઇબ્રાહીમ કરે છે, જેની વાત મૂસાએ ઉત્પત્તિના પુસ્તકમાં લખી, જેની વાત આ દાઉદ એના ગીતોમાં લખે છે, એ મલ્કીસદેકની વાત કરું છું. એ સદાકાળનો યાજક છે. જુઓ 7મા અધ્યાયમાં આપણે જોઈએ, આ મલ્કીસદેક શાલેમનો રાજા Hallelujah. ને પરાત પર દેવનો યાજક.
આમેન. માણસોનો યાજક નહીં, પરાત્પર દેવનો યાજક. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો. કોણે? ઈસુએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો. અને ઇબ્રાહિમે તેને સગડી લૂંટમાંથી 10મો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયીપણાનો રાજા અને પછી શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. હાલેલુયા. હાલેલુયા. રિમેમ્બર, આ રાજાનો આશીર્વાદ મેળવવો છે તો એ ન્યાયીપણાનો રાજા છે આમેન. અને એ શાંતિનો રાજા છે. આમેન. અને ઇબ્રાહિમે એને દશાંશ આપ્યો અને શાલેમના રાજાએ એને આશીર્વાદ આપ્યો. પછી લખે છે તે બાપ વગરનો. હાલેલુયા. હાલેલુયા. એને કોઈ બાપ નથી, સ્વાભાવિક. હારૂન પ્રમુખ યાજકને તો બાપા હતા. હારૂન પ્રમુખ યાજકને પિતા હતા. ઓકે, હું તમને લેસન આપું છું. ચાલો, હારૂનના પપ્પાનું નામ શું હતું એ મને કહેવાનું છે કાલે. મને વોટ્સએપ કરીને કહેજો મંડળી, હારૂનના પપ્પાનું નામ શું હતું? એટલે મૂસાના મમ્મી પપ્પાનું નામ એ જ હારૂનના મમ્મી પપ્પાનું નામ હોય. હારૂન મૂસાથી 3 વર્ષ મોટો હતો. જ્યારે ઇઝરાયલને છોડાવવાની વાત આવી ત્યારે મૂસા 80 વર્ષનો હતો અને હારૂન 83 વર્ષનો હતો. પણ મને કાલ સુધીમાં બધા વોટ્સએપ કરજો કે આ કોમેન્ટમાં લખજો, આ જ પ્રીચિંગના કોમેન્ટમાં લખજો કે હારૂનના પપ્પાનું નામ શું હતું. કે લખ્યું છે કે મલ્કીસેદેક તો બાપ વગરનો છે. આપણે જેને પ્રમુખ યાજક કહે છે એને તો પપ્પા છે અને મમ્મી છે. ઓકે, ક્વેશ્ચન છે પપ્પા મમ્મી બેવનું નામ લખવું. હારૂનના પપ્પા અને મમ્મી બેયનું નામ લખવું. ઓકે, પછી આગળ શું લખે છે? માં વગરનો. હાલેલુયા. આ મલ્કીસેદેક એવો યાજક છે એને પપ્પાય નથી, એને મમ્મીય નથી, અને પછી કહે છે ભાઈ વંશાવળી વગરનો, દાદા દાદીય નથી. હાલેલુયા. હાલેલુયા. અને પછી કહે છે એના દાડાનો આરંભ કે એના આયુષ્યનો અંત નથી, પણ તે દેવના પુત્રના જેવો છે, તે સદા યાજક રહે છે. હાલેલુયા. અરે ગજબનો યાજક છે આપણો પ્રમુખ યાજક ઈસુ. બેટર ધેન ઓલ હાઈ પ્રીસ્ટ્સ. પ્રેઝ ધ લોર્ડ. બધા ઇતિહાસના પ્રમુખ યાજકો કરતા શ્રેષ્ઠ પ્રમુખ યાજક ઈસુ છે. આમેન. આમેન. કેમ? તો કે ઇબ્રાહિમને આશીર્વાદ દીધો. તમે બહુ અભિમાન ના કરો કે ઇબ્રાહિમ અમારો બાપ છે. એને આશીર્વાદ કરનાર, એને આશીર્વાદ આપનાર અત્યારે આપણો પ્રમુખ યાજક થયો છે. પ્રેઝ ધ લોર્ડ. મા વગરનો, બાપ વગરનો, વંશાવળી વગરનો કોણ હોય? અરે દેવનો દીકરો આમેન. ઈસુ એ સદાકાળનો યાજક છે. તમે એક વસ્તુ વિચારો, મા વગરનો, બાપ વગરનો, વંશાવળી વગરનો, એના દાડાનો કોઈ આરંભ નહીં અને એના આયુષ્યનો કોઈ અંત નહીં. એનો મતલબ સદાકાળનો યાજક, હવે બદલાવાનો નથી. હારૂન તો પ્રમુખ યાજક થાય તો રાહ જોવે કે હવે 120 થયા, હવે કદાચ આજકાલમાં કશું થવું જોઈએ. હારૂન પ્રમુખ યાજક કઈ મરણ પામ્યો, એના પછી એનો દીકરો એલાઝર મરણ પામ્યો, અને બધા કેટલાય આયા અને કેટલાય મરણ પામ્યા. પણ આ પ્રમુખ યાજક એક જ દી મરતો નથી, એને બદલવો પડતો નથી. એ તો વંશાવળી વગરનો છે, એના દાડાની કોઈ શરૂઆત નથી, એના આયુષ્યનો કોઈ અંત નથી, એટલે એ તો સદાકાળનો યાજક છે. હાલેલુયા. અને આ લખનાર બહુ ગજબનું આગળ સમજાવે છે, આવશે આપણે વાંચીશું ત્યારે. પણ 7મા અધ્યાયમાં સમજાવે છે કે હવે આપણે ઘણી વખત આવું થતું હોય. જો કે મેં આવું ઘણા મોડે સાંભળ્યું છે કે સાહેબ અમારા કોર્ટનો કેસ ચાલે છે અને આમ તો પતિ જ જાત બધું આમ અમારા તરફેણમાં જ હતું, અને બોલો છેલ્લા ટાઈમે પેલા જજની બદલી થઈ ગઈ તો બીજો જજ આવ્યો, એટલે બીજા જજને તો પેલો અમારા કેસની બહુ ખબર નહીં, એટલે પાછું આખું સ્ટડી કરતા ફરી બધું કેટલો ટાઈમ મુદત 6 મહિના પછીની આપી, ફરી આ નવા જજ આવ્યા, એ માંડ અમારો કેસ થોડોક સમજ્યા ત્યારે એ બદલી થઈ ગઈ, એટલે હવે પાછા બીજા જજ આવ્યા. અને આ લખનાર કહે છે હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી, હવે એક જ પ્રમુખ યાજક કાયમ માટે બાપની આગળ આપણો મધ્યસ્થ મળી ગયો છે. હાલેલુયા. હાલેલુયા. જો અહીંયા 7મા અધ્યાયની વાતો લખેલી છે
કે 22મી કલમમાં, 7મા અધ્યાયની 22મી કલમમાં, તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારનો જામીન થયો. એ કે આવવાનો છે આપણે સારો કરાર. 23મી કલમ, અને એ યાજકો સંખ્યાબંધ હતા ખરા. જો કે છે બધા બહુ યાજકો થઈ ગયા, કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા. પણ એ તો એટલે કે મલ્કીસદેક, ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ તેની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહેશે. હાલેલુયા. સો પેલો જજ બદલાઈને કેસ ભૂલાઈ જાય એવું નથી. હવે આપણો મધ્યસ્થ ઈસુ કાયમ બાપની બાજુમાં જ બેઠા છે. અને વાલાઓ, જો તમે આ સમજી શકો તો સમજો. હજુ તો તમે સહેજ ભૂલ કરો ને એ પહેલા તો, અને તમે હજી તો સહેજ કઈ પાપ થાય ને એ પહેલા તો આપણો મધ્યસ્થ બાપની બાપ કશું કરશો નહીં, એ પસ્તાવો કરશે. મારે લોહીથી ધોઈ નાખીશ એને. આપણો મધ્યસ્થ સતત આપણા માટે મધ્યસ્થી કર્યા. આમેન, આમેન, આમેન. કે અહીં લખ્યું છે આપણને સંપૂર્ણ થયેલા જોવાને એ બાપની બાજુમાં જ બેસી ગયા છે. તો અમે હજુ તો ભૂલ કરો ત્યાં તો બાપને કે બાપ કશું કશું શિક્ષા નહીં, કશું શ્રાપ નહીં, એ મારા લોહીથી ધોવાયેલો છે. અને આ બાપે મારા લોહીમાં ધોઈ નાખો. ચાલો હું ધોઈ નાખું છું, માફ કરી દો, કશું કરશો નહીં. આપણો મધ્યસ્થ સતત બાપની આગળ આપણે સારું મધ્યસ્થી કરે છે. અરે કેટલો ગજબનો પ્રેમ આપણા પ્રભુનો. અરે કેટલો ગજબનો આપણો યાજક મલ્કીસદેક ઈસુ, જે કાયમ માટે આપણો યાજક થઈને પિતાની આગળ આપણા માટે મધ્યસ્થી કરે છે. અને એટલે પેલું રોમન 5માં લખ્યું છે, એટલે ભાઈ જ્યારે શત્રુ હતા ત્યારે જો એના બલિદાનને લીધે બાપની સાથે આપણું સમાધાન થયું, તો હવે તો જમણા હાથે જ બેઠા છે. હાલેલુયા. જેણે આપણા પાપ માટે કિંમત ચૂકવી એ હવે તમને મરવા નહીં દે, એ તમને સંપૂર્ણ પકડી રાખશે. હાલેલુયા. હાલેલુયા. બટ નેવર ફોરગેટ, કદી ભૂલી ના જાઓ કે શું કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરીએ ના, એવું ન થાય. આમેન. એક પત્રમાં પાઉલ એ પ્રમાણે લખે છે કે જો તમે વધારે પાપ કરો છો ને તો હવે પાપ માટે બીજું બલિદાન નથી. અને આમાં આવશે, આ હિબ્રુના પત્રમાં આવશે ક્યાં કે હવે પાપ માટે બીજું બલિદાન નથી અને ફરી ઈસુ ક્રોસે ચડાવવાનું નથી. પણ જો તમે આજે પાપ કરો છો, એક વાત મગજમાં રાખો, આ વાત તમને પાપ કરતા રોકશે. તમે જ્યારે પાપ કરો છો, રિમેમ્બર, એ પાપ માટે ઈસુએ શિક્ષા ભોગવી છે. તમે આજે જે પાપ કરી રહ્યા છો અથવા તો આવતીકાલે જે પાપ કરશો, એ પાપ માટે ઈસુએ ઓલરેડી શિક્ષા ભોગવી લીધી છે. હવે તમે જો એ જાણ્યા પછી પાપ કરો છો તો તમે જાણે ઈસુના હાથના ખીલાને વધારે ટાઈટ કરો છો. તમે પોતે જાણે હથોડો લો છો અને એના ખીલાને મારો છો. તું દુઃખ સહન કર, કારણ કે મારે પાપ કરવું છે. મને વાંધો નહીં, તું દુઃખ સહન કરી લે, પણ હું તો પાપ કરીશ. અને ઈસુ કે ભલે બેટા, હું તો સહન કરી જ લઈશ, કારણ કે હું તારા પર પ્રેમ રાખું છું. હાલેલુયા. આમેન. બહુ અજાયબ જેવું પ્રતિકરણ છે બાલાઓ. એણે અગાઉથી આપણા પાપ માથે લઈ લીધા. ધેટ ડઝન્ટ મીન કે આપણે પાપ કર્યા કરીએ. અને જો તોય આપણે પાપ કરીએ છીએ, આપણે આપણા હાથે ઈસુને કોરડા મારીએ છીએ, કારણ કે આપણા પાપોને લીધે એમને એ શિક્ષા થઈ. અને હજુ આપણે પાપ કરીએ તો આપણે ઇનડાયરેક્ટલી એમ કહીએ છીએ એની શિક્ષા છોય વધતી, છોય ભોગવતો, પણ હું તો મારું પાપ કરીશ ના. વાળાઓ, એમ ન થાવ. પણ પ્રેઝ ધ લોર્ડ, અને સ્તુતિ હો કે મલ્કીસદેક ઈસુ સદાકાળ આપણો યાજક થઈને હાલેલુયા. બાપને જમણે હાથે બિરાજમાન છે. અજાયબ જેવો યાજક છે આપણો, અજાયબ જેવો પ્રભુ છે આપણો. હજુ આપણે વાંચીએ 4થી કલમથી વાંચીએ 7મા અધ્યાયને. તો જેને આદિ પિતા ઇબ્રાહીમે લૂંટમાંનો 10મો ભાગ આપ્યો તે કેવો મહાન હશે. તમે અત્યારે અભિમાન કરો છો કે અમારો તો બાપ ઇબ્રાહીમ અમારો બાપ છે,
જે દેવનો મિત્ર કહેવાયો એ અમારો બાપ છે. તો આ હિબ્રુઓને લખનાર કહે છે તો ઇબ્રાહિમ જેને દશાંશ આપતો હતો, ઇબ્રાહિમ જેને આત્મિક બાપ ગણતો હતો, એ કેટલો મહાન હશે. હાલેલુયા. પછી લખે છે, એનો વિચાર કરો 5મી કલમ, અને લેવીના સંતાનોમાંના જેઓને યાજક પદ મળે છે તેઓને લોકોની પાસેથી, એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમ શાસ્ત્ર પ્રમાણે 10મો ભાગ લેવાનો હુકમ છે ખરો, પણ જે તેઓનો વંશજ નહોતો તેણે ઇબ્રાહિમની પાસેથી 10મો ભાગ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યા હતા તેણે આશીર્વાદ આપ્યો. હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે, એમાં કંઈ પણ વાંધો નથી. અહીં મર્ત્ય માણસો 10મો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે તે લે છે. વળી એમ પણ કહી શકાય કે જે લેવી 10મો ભાગ લે છે તેણે પણ ઇબ્રાહિમની મારફતે 10મો ભાગ આપ્યો, કેમ કે જ્યારે મલ્કીસદેક તેના બાપને મળ્યો ત્યારે તે હજી પોતાના બાપની કમરમાં હતો. સમજાવું તમને આ શું લખ્યું છે? હિબ્રુનો લખનાર આ હિબ્રુ ખ્રિસ્તીઓને કહે છે કે ઇબ્રાહિમ તમારો બાપ છે, પણ એણે 10મો ભાગ કોને આપ્યો? તો કે મલ્કીસદેકને. ઓકે, મલ્કીસદેકને આપ્યો તો એનો મતલબ એમ થયો કે મલ્કીસદેક તો ઇબ્રાહિમનો આત્મિક બાપ ગણાયો કે તેણે તેને 10મો ભાગ આપ્યો. મોટો નાનાને આશીર્વાદ આપે એમ મલ્કીસદેકે ઇબ્રાહિમને આશીર્વાદ દીધો. હવે એ સમજાવે છે કે આ જે લેવીઓ છે એ કોના પુત્રો? તો કે ઇબ્રાહિમના પુત્રો. લેવીઓ કોના પુત્રો? તો કે ઇબ્રાહિમના પુત્રો. ઇબ્રાહિમથી ઈસાક, ઈસાકથી યાકૂબ ને યાકૂબથી બાળકુળ, એમાં લેવી. તો કે હવે સમજો, લેવી કે જે આજે તમારા બધાનો દશાંશ લે છે, બરોબર? લેવીઓ આજે તમારા બધાનો દશાંશ લે છે, પણ એ લેવી જ્યારે જન્મ્યો નહોતો ત્યારે પોતાના બાપની કમરમાં હતો. હજી જાણે એ જન્મ્યો નહોતો પણ પોતાના બાપમાં હતો ત્યારે એ બધા લેવીઓએ પણ, ઓકે, ઇલેક્ટ્રિસિટી ચાલી ગઈ છે અને એટલા માટે આપણે દરવાજો ખોલી નાખીએ છીએ. હાલેલુયા. અને હું ઈચ્છું છું કે આ કેમેરાને થોડો નજીક લાવી દેવામાં આવે, આ કેમેરાને થોડોક નજીક લાવવામાં આવે, છેક મારા ફેસ પર લાવવામાં આવે, આટલે સુધી લાવી દેશો. યા, થેન્ક યુ વેરી મચ. અને એટલા માટે એવું કહે છે કે આ મલ્કીસદેક કે જેને ઇબ્રાહિમે દશાંશ આપ્યો, અત્યારે જે લેવીઓ બધા દશાંશ લઈ રહ્યા છે એ બધાનો દશાંશ એ મલ્કીસદેકે લીધો છે. ક્યારે? તો કે લેવી હજુ જન્મ્યો નહોતો, લેવી હજુ તો ઇબ્રાહિમના પેટમાં હતો, પણ ત્યારે ઇબ્રાહિમે દશાંશ આપ્યો. ઇનડાયરેક્ટલી લેવીઓએ પોતાનો દશાંશ આપ્યો. કોને? મલ્કીસદેકને. અને મલ્કીસદેકે હાલના બધા લેવીઓ અને હાલના બધા યાજકો, અને જેને તમે પ્રમુખ યાજક કહો, એ બધા જ્યારે ઇબ્રાહિમના પેટમાં હતા ત્યારે ઇબ્રાહિમ પાસેથી તેણે દશાંશ લીધો, અને ઇબ્રાહિમ પાસેથી દશાંશ લીધો. અને એટલા માટે આ મલ્કીસદેક એ ઇબ્રાહિમ કરતા મોટો છે. હારૂન પ્રમુખ યાજક એના કરતા બહુ શ્રેષ્ઠ છે, અને આપણો સદાકાળનો યાજક છે. હાલેલુયા. સો ઓલમોસ્ટ 6:15 થયા છે. આપણે આજનું લેસન અહીંયા પૂરું કરીએ છીએ. આવતીકાલે વધારે જોઈશું. ઇલેક્ટ્રિસિટી ગઈ છે, કદાચ લાઇટિંગ પૂરી તમને ના પણ મળે, પણ આપણે આપણું શિક્ષણ અહીંયા પૂરું કરીએ છીએ. આવતીકાલે વધારે આ મલ્કીસદેક વિશે અને વધારે સારા કરાર વિશે અને વધારે સારા બલિદાન વિશે આપણે જોઈશું. બહુ જ ગજબનો આ પત્ર છે વાલા. તમે એનો અભ્યાસ કરજો અને પ્રભુનો આત્મા આ વચનો સમજવાને તમને પુષ્કળ કૃપા આપે. આમેન. God bless you all. આમેન. આમેન.